સર્વોપરી છે શ્રી હરિ. સર્વોપરી છે શ્રી હરિ. સહજાનંદ પ્રભુ સોય સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ ભગવાન ની જય. વડતાલ ધામ સ્વામિનારાયણ ભગવાનનું ધામ છે અને આપણે સર્વ હરિભક્તો આવ્યા છે. એમને નમ્ર વિનંતી છે કે ચંપલ અહીં આગળ ના મૂકે અને એમની વ્યવસ્થિત જગાએ ઘોડો આપેલો છે ત્યાં મૂકે, બરાબર. અને ભગવાનને શાંતિથી દર્શન કરે અને આપણે આ જે વ્યવસ્થા છે સ્વયંસેવકો એ જે કે એ રીતે કરે એવી બધાને નમ્ર વિનંતી છે. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ. કાકા ભજન ગાતા આવડે છે? ભજન ગાતા આવડે છે? દાદા ભજન કરી શકો છો? ધૂન કરી શકો છો? ધૂન કરો. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 વિડીયો તો ના પડશે એમ કહીએ. અચ્છા, ના પાડે છે. તો ચાલતા ચાલતા જે થાય છે હવે ઊભા નથી રહેવાનું, લોકોને દર્શન થશે ભવિષ્યમાં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
જય સ્વામિનારાયણ ચાલો ભાઈ એ ભાઈ સ્વામી મંદિર પાસે જો એમ શ્રવણ ખાલી લગભગ આમ આવી જાય છે ભાઈ જાઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
હા હા બેસી જાઓ, તમે ગાડી બેસી જાઓ. હા ના બોલતા, સ્વામીજીને બોલાવતા. સ્વામીજી આશીર્વાદ વાંચો, જરા આશીર્વાદ આપો ને બોલીને. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી શારદી મહોત્સવની જય. વાલા ભક્તો, આજે આપણે લક્ષ્મણ દેવનો શારદી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હરિકૃષ્ણ મહારાજ પોતાનું સ્વરૂપ ભગવાન સ્વામિનારાયણે બાતમાં લઈને પધરાવ્યું. આ સ્વરૂપ છે એ પ્રગટ જ છે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે વચનામૃતની માલિકા કે આ તમારી આમનું સ્વરૂપ એ આ મેં પધરાવ્યું સ્વરૂપ અને અક્ષરધામનું સ્વરૂપ, આમાં મૂળ ફેર નથી. ભગવાન સ્વામિનારાયણ જો એવી રીતે જો કહેતા હોય તો એ સ્વરૂપનો મહિમા અપરંપાર કહેવાય. આપણે પ્રગટ ભગવાન જ છે એમ માનવું કે એનો મહિમા જો સમયશું ફળ મળશે. મહિમા સમયશે નહીં ફળ ન મળે. વ્યક્તિને ઓળખતા ન હોય, પડખે બેહીને વયા જાય નરેન્દ્રભાઈ મોદી તો ખબર ન પડે, પણ આમાં મહિમા કીધો હોય તો ખબર પડે. એમ ભગવાન સ્વામિનારાયણ છે, આ સર્વોપરી ભગવાન છે. આવો મોટો ઉત્સવ સમયનો લાભ કોઈ લીધો હોય અને આ સમયમાં જેટલા જીવ આવે બધાનું કલ્યાણ થઈ જ શકે. એનું કારણ છે કે બળબીજ તો થાય જ, આ નહીં તો બીજી ફરી અવતાર ભગવાન એને પાછો યોગભ્રષ્ટ તરીકે આપે અને એનું કલ્યાણ થાય. માટે ભગવાનના ભક્તોએ ખાસ નોંધ લેવી કે આ સમયમાં જે આવી ગુણ ગ્રહણ કરવો, પણ અવગુણ તો કોઈનો ગ્રહણ કરવો નહીં. એટલે મહારાજ બધાનું મંગળ કરે. જય સ્વામિનારાયણ. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ.
જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.